આપણી સાથે અત્યારે ચિરાગભાઈ માકડિયા છે. ચિરાગભાઈ વર્ષ 2000માં આવેલા હતા, 2021માં, અને ત્યારે પાઇલ્સની કમ્પ્લેન હતી, પણ એ કન્ઝર્વેટિવલી જનરલી પાઇલ્સ મોસ્ટલી લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ થાય એટલે પાઇલ્સ કન્ઝર્વેટિવલી મટી જાય. પછી હમણાં જ 1 મહિના પહેલાં આવેલા હતા અને ફિસ્ચ્યુલા હતા. ફિસ્ચ્યુલામાં જ્યારે ડાયગ્નોઝ થાય ત્યારે પેશન્ટને શું માનસિક અનુભવાય. ચિરાગભાઈ ઇઝ અ ટીચર અને શિક્ષક હંમેશા સારા વક્તા હોય, એટલે એનું ડિસ્ક્રિપ્શન બહુ સરસ હોય. એટલે ચિરાગભાઈ એમના મોઢેથી સમજાવશે કે શું એમને વ્યથા થઈ, શું તકલીફો હતી અને હાઉ હી ઓવરકેમ દેટ ફિસ્ચ્યુલા પ્રોબ્લેમ. આ એમનો MRI છે. હા ચિરાગભાઈ, સૌપ્રથમ તો હું સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એટલું બધું હતું પણ મને છતાંય આમ લાગવા જ ના દીધું કે આવું બધું છે. સૌથી પહેલાં તો હું જ્યારે અહીંયા આવ્યો 2021માં સૌથી પહેલાં મુલાકાત થઈ હતી, ત્યારે પાઇલ્સ માટે બતાવવા આવ્યો હતો. અને ત્યારે સરે મને બહુ સરસ કીધું કે ભાઈ આ દવા આપું છું તમને 15 દિવસ મહિનો દિવસની, અને તમને રેડી થઈ જશે, કોઈ જરૂરી ઓપરેશનની જરૂર નથી. અને કમ્પ્લીટ થઈ ગયું, સાહેબે કીધું એ મુજબ જ થઈ ગયું. પછી આ ફરી વખત આવવાનું થયું અને આ વખતે આવ્યો તો સામાન્ય ફોડકી જેવું હતું. મેં કીધું બતાવવા જવા દે સર પાસે, બધા ફોડકી જેવું છે. અને હું બતાવવા આવ્યો એટલે સર કે મને ચેક તો કરાવતી. હું તો ખાલી કીધું સર ફોડકી છે પણ એટલું બધું જોવાનું જ નથી. અને મને કે હું ડૉક્ટર છું કે તમે એ કે મને જોવા દો સરખો. એટલે સરે ચેક કર્યું, પછી મને કીધું ભગંદર છે. અને ત્યાં તો મારા માઇન્ડની અંદર આમ હોશ ઉડી જાય. મેં કીધું ઓહ, આ તો પાઇલ્સ છે એની સીધું ભગંદર. એટલું બધું મેં કીધું કેવી રીતે આમ થઈ ગયું. મેં કીધું મને અઠવાડિયે પહેલાં કંઈ હતું નહીં ને અઠવાડિયામાં મેં કીધું ભગંદર થઈ ગયું. પછી સર કે આપણે એક MRI કરાવી લઈએ કે, એટલે એના પરથી ફાઇનલી ડિસાઇડ થાય કે શું છે ને શું નથી. એટલે MRIનું કીધું એટલે આમ થોડુંક આપની ધડકન વધી જાય કે ભાઈ MRI એટલું બધું કરવાની જરૂર. પછી MRI સરે કીધું મુજબ MRI કરાવ્યું. બીજે દિવસે રિપોર્ટ સરને બતાવ્યો. એટલે સર કે ભાઈ તમારે ઓપરેશન તો ફરજિયાત આવશે કે ગ્રેડ 2 ફિસ્ચ્યુલા છે. એટલે પછી હવે ખરી પરિસ્થિતિ હવે શરૂ થઈ કે ભાઈ, કારણ કે ઓપરેશન શબ્દ ત્યાં જ આપણે થોડું બધું આમ થતું હોય. અને મારા જેવો પેશન્ટ હોય જે ડરપોક હોય અને 35 વર્ષ સુધીની ઉંમરમાં ક્યારે એક દિવસ પણ હોસ્પિટલમાં એડમિટ નથી થયેલો. અત્યારે ઇમ્યુનિટી પાવર કુદરતી મારો સારો કે મને કોઈ તાવ નથી આવતો, કોઈ વસ્તુ નથી થતી. અને સીધું ઓપરેશન ન આવ્યું એટલે માનસિક રીતે ભાંગી ગયા એમ કહે તો ચાલે. અને પછી સગાવાલામાં બધા રિવ્યૂ લેવાનું ચાલુ સૌપ્રથમથી કે ઓપરેશન કરાવવું કે ન કરાવવું. કારણ કે ઘણા લોકો એમ કે ભાઈ ઓપરેશન કરવાની જરૂર ન હોય, ભાઈ દવાથી તમને ફેર પડી જાય. અમારે એક મિત્રએ એવું કીધું ભાઈ તમે હોમિયોપેથી લ્યો તો એને અમારે સારું થઈ ગયું છે. તો ઘડીક તો વિચાર આવે કે હોમિયોપેથી દવા લઈ લી. ફરી પાછો એક વિચાર એવો આવે કે મહિનો દી દવા લેશું, 1.5 મહિનો લેશું, પછી ઓપરેશનમાં જાય તો આ વધી જશે. તો હવે કરવું શું? આ મહિની ના મહિની આપણે એક બાજુ કુવો એક બાજુ ખાઈ જેવી પરિસ્થિતિ. પછી એમ થયું હાલો બીજા કોઈ ડૉક્ટરનો રિવ્યૂ લઈએ. એટલે બીજા ડૉક્ટરને બતાવ્યું કે ભાઈ કે ભાઈ ઓપરેશન તો કરવું જ જોશે. તો પાછું એક પરિસ્થિતિ, કોઈ આપના મિત્ર હોય એ સજેસ્ટ કરે કે આ ડૉક્ટર પાસે તમે કરાવી લો. અન્ય કોઈ હગાવાલા હોય એ સજેસ્ટ કરે કે આ ડૉક્ટર પાસે કરાવો. બીજા કોઈ એમ કે આ ડૉક્ટર પાસે કરાવો. કોઈ કે કરાવવું જ નહીં ખાવ. તો આમાંથી કોઈ કે મળમાર્ગની રિંગ વહી જાય, કોઈ કે દુખાવો અતિશય થાય, એમાં કરવું શું? પછી ફાઇનલી હું જયસર પાસે પહેલાં ટ્રીટમેન્ટ લઈ ગયો. એટલે મેં ફાઇનલી એક ડિસાઇડ કરી લીધું કે મારે ઓપરેશન કરાવવાનું છે તો જયસર પાસે કરાવું, બીજા કોઈ પાસે કરાવવું. એટલે સરને એપોઇન્ટમેન્ટ લીધી, ભાઈ કઈ તારીખે ઓપરેશન કરશો. તો સરે મને એપોઇન્ટમેન્ટ ડેટને બધી આપી દીધી અને હું અહીંયા દાખલ થઈ ગયો. ખાલી એક ઓપરેશનના દિવસે એમ કંઈક હાલે કે આપણા માનસિક રીતે આપણે તો આમ બહુ આમ મગજની અંદર ઘણા બધા વિચારો હાલતા હોય. પણ એક હું સાચું કહું તો મને એક ઇન્જેક્શન જે દીધું ખાલી એનો એક જ જે નોર્મલ દુખાવો થયો એ જ દુખાવો થયો. બાકી ઓપરેશન કઈ રીતે થઈ ગયું, પૂરું થઈ ગયું ત્યાં સુધી મને ખબર નથી પડી. અને પછી નોર્મલ જે દુખાવો હોય એ જ દુખાવો ખાલી મને થયો. અને સાંજે સરે મને રજા આપી દીધી ચેક કરીને 6 વાગે સાંજે. અને ત્યારબાદ વધુ મને 2 દિવસ પછી અમે 4 સૂત્રનું કીધું. 4 સૂત્રમાં પણ એક એવું હતું કે અમારો એક મિત્ર છે ટીચર, એના ફાધરે 4 સૂત્ર અન્ય એક જગ્યાએ મૂકેલા હતા. તો એને મને 4 સૂત્ર મૂકવાની જ ના પડી. મને કે 4 સૂત્ર સાહેબ ના મુકાવતા, અતિશય તમને દુખાવો થશે. મારા ફાધરે મુકાવેલું અને 2 મહિના સુધી એને બહુ દુખાવો થયો. એટલે તમે જો જરૂર ના હોય તો 4 સૂત્ર ન મુકાવતા. એટલે મેં એમને કીધું ભાઈ સરે કીધું છે જય સરે, તો મેં કીધું ભલે દુખાવો થાય કે જે થાય હવે 1-2 વાર આપણે સહન કરવાનું છે. આટલું કર્યું છે તો એકાદું થોડુંક બાકી રખાય. એટલે મેં કીધું 4 સૂત્ર મૂકી જ દેવાનું છે સરને કીધું. અને સરે મને વધુ દુખાવો થાય તો ગોળી આપી, 10 ગોળીઓ આપી હતી. પણ મેં તે દિવસે એક જ ગોળી લીધી અને એના પછી બીજા દિવસેથી જે દુખાવો કે થતો એટલો નોર્મલ હતો કે આપણે સહન કરી શકીએ. એટલે મેં ગોળી લેવાનું માંડી વેડું, ભાઈ ગોળીની જરૂર નથી, શું કામ ખોટી ગોળી ખાવી છે, દુખાવો એટલો સહન થાય એમ છે. અને બાકી જે સર ગોળીને બધું આવતા ટ્યુબ ને બધું મેં રેગ્યુલર કર્યું. મેં 5 દિવસ સરે મને 2 દિવસ પછી કામ કરવાનું શરૂ કરી દીધું કે ચાલુ કરી દેજો વાંધો નહીં કંઈ. પણ મેં 5 દિવસ સુધી આરામ કર્યો. 6 દિવસ 7 દિવસ પછી નોર્મલી કામ શરૂ કર્યું. આજે 1 મહિનો પૂરો થવા આવ્યો, કોઈ જાતનું કંઈ નથી વાંધો. 1 થી 2 વખત હું સરને બતાવવા આવ્યો છું. આ લાસ્ટ દિવસ છે. હાવ એક પણ જાતનો વાંધો નથી મને અને કોઈ જાતનો
દુખાવો, કમ્પ્લેન કે કોઈ વસ્તુ અત્યારે મને નથી જોવા મળતી. એના માટે હું ખૂબ સરનો અને ખાસ કરીને જે સપોર્ટિંગ સ્ટાફ છે એ પણ બહુ સરસ છે. દિવસમાં મને એક વખત તો ડેઇલી હોસ્પિટલમાંથી ફોન આવતો કે ભાઈ તમને કોઈ દુખાવો છે કે બીજી કોઈ તકલીફ થાય છે, ક્યાંક કોઈ પ્રોબ્લેમ પડે છે, તો આપણે એમ કે ભાઈ આ પ્રોબ્લેમ થાય છે તો કે આવી રીતનું આમ કરો એટલે તમારું સોલ્યુશન થઈ જશે. એ મુજબ આપણે જેટલું બી કર્યું એ મને ટૂંકમાં એમ કહું તો ચાલે. અઠવાડિયાની અંદર ઘણું બધું મને રાહત થઈ ગઈ એમ કહી તો ચાલે. અને જે ભગંદરનું નામ આપણે સાંભળીને આમ અચરજ થતું હોય કે ભાઈ કેટલો બધો હાલે, આજે હું એમ કહું કે હું 1 મહિના પછી ગમે તે કામ કરી શકું એમ છું. તો એટલા માટે આ સર અને ટીમનો ખાસ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ચિરાગભાઈ બહુ બધા પોઈન્ટ્સ કાઢ્યા. આઈ થિંક અત્યાર સુધીનો જે પેશન્ટનું કેનું એસે રાઇટિંગના માસ્ટર હોય ને એના જેવું એક પોઈન્ટ ઇવન એઝ અ ક્લિનિકલ ફિલ્ડ એસ્પેક્ટથી જોયું, એમાં ફ્યુ પોઈન્ટ્સ મને રિકોલ થયા. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ MRI. પેશન્ટને જ્યારે કહીએ કે MRI એટલે ઇવન ઘણા સર્જન્સ પણ MRI કરતાં અચકાય છે, પણ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે જ્યારે પણ કંઈ કાપકૂપ કરવી હોય તો એનું પ્રિસિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સોનોગ્રાફીનો એટલો પ્રિસિઝનવાળો રોલ નથી હોતો. MRIમાં અમને ક્યાંથી ક્યાં ટ્રેક જાય છે, કેટલા કેટલા ડેપ્થ લેવલે એ ખબર પડે, તો જેથી કરીને અમે ઓછી કાપકૂપમાં વધારે કરી શકીએ. નાવ MRIનો ક્યાં રોલ છે. હવે સેકન્ડ પોઈન્ટ તમારો જે હતો કે ક્ષારસૂત્ર. ક્ષારસૂત્ર બેઝિકલી ભગંદરની ગ્રંથિને બાળવા માટેનું બેસ્ટ વસ્તુ છે, પણ એના ડ્રોબેક્સ એ હતા ભૂતકાળમાં ને અત્યારે પણ કે ઘણા સર્જન્સ ફિસ્ચ્યુલેક્ટોમી એટલે લે ઓપન નથી કરતા અને ખાલી ક્ષારસૂત્ર મૂકતા હોય છે. એટલે ક્ષારસૂત્ર 1 સિટિંગ, 2 સિટિંગ, 3 સિટિંગ, 5 સિટિંગ ટાઈટ કરતા જાય. ઇટ ઇઝ સો પેઇનફુલ. એટલે એમાં બેઝિક કન્સેપ્ટ એવો કે એને દોરણ ટાઈટ કરતા કાપે. એટલે તમે વિચાર કરો, ઇમેજિન કરો કેટલું પેઇન થાય. એટલે ક્ષારસૂત્રનો બેનિફિટ એ મળે જે એનું ગ્રંથિને બાળે, અને એના ડ્રોબેક્સ છે એ નિકાલ થઈ જાય. કઈ રીતે? MRI જ્યાં કહેતું હોય ત્યાં અમે લે ઓપન કરી નાખીએ, જ્યાં સ્ફિન્ક્ટર એટલે રિંગ આવે ત્યાં સુધી કરીએ, એટલે આ ફાયદો થાય. અમે જનરલી 2 દિવસ પછી મોસ્ટ ઓફ પેશન્ટને કહેતા હોય તમે યુ સ્ટાર્ટ યોર રૂટીન વર્ક. એટલે આ એક પોઈન્ટ છે. ત્રીજો એ કમિંગ ટુ દેટ વન સેકન્ડ પોઈન્ટ કે જનરલી 1 મહિનામાં મોસ્ટલી હાઉસ એવર હાયનલ, આ તો ગ્રેડ 2 જ ફિસ્ચ્યુલા હતું, પણ ગ્રેડ 3 કે 4 હોય, પહેલાં સુપ્રાસ્ફિન્ક્ટરિક હોય, હાયનલ હોય, તો પણ હવે ઘણી બધી અપડેશન્સ આવ્યા છે. ટેકનિક્સ છે, ક્લોઝર કરવાનું, ઇન્ટરસ્ફિન્ક્ટરિક સ્પેસમાંથી લે ઓપન કરીને કરવાનું, બહુ બધા ટેકનિક્સ છે, જેથી કરીને 1 મહિના પેશન્ટ ઇઝ રેડી. સો એ તો થાય. નાવ ત્રીજો પોઈન્ટ, ફિસ્ચ્યુલા આવે એટલે વી હેવ સીન મેની પેશન્ટ્સ, બહુ બધા પેશન્ટ્સ હોય છે જ્યારે એકવાર ફિસ્ચ્યુલા એસ્ટાબ્લિશ થઈ જાય કે ભાઈ ના ફિસ્ચ્યુલા છે, પછી તમે જે પોઈન્ટ કીધો હતો હોમિયોપેથી, આયુર્વેદ, એલોપેથી, એન્ટીબાયોટિક્સ. હમણાં એક પેશન્ટ અમે મોરબીથી જોયું, પેશન્ટે 8 વર્ષથી એન્ટીબાયોટિક્સ ને પેઇન કિલર લેતું હતું અને નાવ હવે એને લીવર પેરેન્કાઇમલ ડિઝીઝ થઈ ગયું, સ્પ્લિનોમેગલી થઈ ગયું, એસાઇટિસ થઈ ગયું. એટલે ફિસ્ચ્યુલા એસ્ટાબ્લિશ થાય એટલે ગ્રંથિ હજી સુધીના 15 વર્ષના કેરિયરમાં લગભગ 4000 ઓપરેશન કરી રહ્યા છે. 40,000 પેશન્ટ જોયા હોય તો 4000 ઓપરેશન થાય. એમાં આઈ હેવ નોટ સીન કે જેમાં ફિસ્ચ્યુલા બંને સાઈડ ઓપન હોય તો એ કાયમી મટી જાય. હા, ટેમ્પરરી રિલીફ થાય. પાઇલ્સ કે ફિશરમાં ડેફિનેટલી આપણે લાઇફસ્ટાઇલ કરીએ તો મટી પણ જાય છે જડમૂળથી, પણ ફિસ્ચ્યુલામાં ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. વન્સ ફિસ્ચ્યુલા થાય છે તો તમે કોઈ પણ નજીકના જે જેન્યુઅન સારા સર્જન હોય એમને મળી અને એનું સર્જિકલ એક્સિઝન કરવું જરૂરી છે. ઓકે, એક MRI જે આપણે કરીએ છીએ એમાં બી ઘણા લોકો બહુ ડરતા હોય છે. મેં MRI કર્યું એટલે મને ખ્યાલ આવ્યો, કોઈ જાતનું એક પણ વસ્તુ હાવ ડર નથી એમ કહીને તો ચાલે. આ તો ખાલી આપણા મનની અંદર એક બીક છે કે ભાઈ MRI માં શું હશે ને શું થશે. હકીકતમાં એવું કોઈ વસ્તુ નથી. હા, MRI ફોબિયા હોય. અચ્છા, જો આ શિક્ષક કહેવાય એક નાના પોઈન્ટ છે, આવું અમે ઘણી વાર ભૂલી જતા હોય. એટલે MRI નો ફોબિયા હોય છે ઘણાને. વર્સ્ટ કેસ સિનારિયોમાં આમાં તો ઘણી વાર એવું હોય તો એના લે ઓપન MRI પણ આવે છે. હવે રાજકોટમાં છે આપણે તો એવામાં અમે મોકલતા હોય, અને ઘણીવાર બહુ કમ્પલસરી મેન્ડેટરી હોય તો પછી એમાં એનેસ્થેસિયા દઈને કરી શકાતું હોય. એટલે એના બધા નિરાકરણો તો છે. થેન્ક યુ ફોર સો મચ ડિટેલ રિવ્યુઝ.